નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। બાજરીનો ભાવ ₹450। 4 મહિનાની મહેનત બાદ વીઘે માત્ર 8,000 મળતા ખેડૂતો મુશ્કેલીમાં। આણંદ જિલ્લામાં ઉનાળુ બાજરીનું ચાલુ વર્ષે સૌથી વધુ અંદાજે 17,000 હેક્ટરમાં વાવેતર થયું હતું। હાલમાં બાજરીનો પાક તૈયાર થઈ ગયો છે અને મોટાભાગના ખેતરોમાં બાજરી કાપણીનું કામ ચાલી રહ્યું છે। ત્યારે હાલમાં ચોમાસાની ઘડી ગણાઈ રહી છે અને વાદળોની આવન જાવન વધી ગઈ છે, જેના કારણે ખેડૂતો વરસાદી ઝાપટા પડે તે પહેલાં બાજરી ઘરે લઈ જવાની ચિંતા સતાવી રહી છે। તો બીજી બાજુ બાજરી પાછળ કરેલ ખર્ચ જેટલું વળતર મળતું નથી અને હાલમાં બાજરીના ભાવ બજારમાં 20 કિલોના 400થી 450 રૂપિયા છે। વીઘે 30થી 35 મણ ઉતારો હોવાથી માત્ર 15,000 રૂપિયા મળે છે। તેની સામે 7,000નો ખર્ચ થાય છે। તેમાં બાજરી કાપવા માટે આવેલા મજૂરો 5 મણ બાજરી વીઘે લેતા હોય છે, જેથી ખેડૂતોને વીઘે માત્ર 8,000 રૂપિયાનું વળતર મળતા નાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। 4 વીઘા જમીન ધરાવતા ખેડૂતોને 4 માસની મહેનત માત્ર 32,000 રૂપિયામાં જ મળે છે। પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લામાં હાલ ગામે ગામે ખેતરોમાં બાજરીની કાપણી ચાલી રહી છે, તો બીજી બાજુ વાદળો આકાશમાં ડોકાઈ રહ્યા હોવાથી વરસાદનું ઝાપટું પડે તો બાજરીના ડૂંડાને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને વર્તાઈ રહી છે, જેથી મોટાભાગના ખેતરોમાં પ્લાસ્ટિકની મોટી ચાદરો બાજરી કાઢીને થ્રેશરમાં પીલવાની કામગીરી ચાલી રહી છે। વલાસણના ખેડૂતો સોમાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે બાજરી કાપણી માટે મજૂરો વીઘે 5 મણ બાજરી લઈ જાય છે, તેવી રીતે થ્રેશરવાળા બાજરી લઈ જાય છે, તેમ બાજરીના પાક પાછળ 10,000થી 12,000નો ખર્ચો થાય છે। તેની સામે માંડ 15,000 મળતા હોવાથી ખેડૂતોની 3 માસની મહેનત માથે પડી છે। આર્થિક નુકસાન વેઠવા વખત આવ્યો છે અને સરકારના ટેકા ભાવ 550 રૂપિયા છે, પરંતુ માત્ર સારી ગુણવત્તાવાળી બાજરી ખરીદી થાય છે, જેથી અન્ય ખેડૂતોને વેપારીઓને વેચવાનો વખત આવે છે, તેથી ભારે નુકસાન થતાં આર્થિક સંકળામણમાં મુકાઈ ગયા છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।